તો ભાઈ હોસ્પિટલે તો આવી ગયા છે તો ભાઈ ચેકઅપ તો થઈ ગયું છે. ક્યાં છે દેખાડવાની છે આ દવા, બાકી એટલું બધું કાંઈ છે નહીં. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં દશો ને ભાઈ. આજે તો છે ને ભાઈ જવું છે અમારે હોસ્પિટલ, કારણ કે મમ્મીને 2 દીધા છે ને ભાઈ, દાઢ છે ને એની બાજુમાં છે ને પેઢો થયો છે ને ત્યાં દુખાવો થાય છે, એટલા માટે જવાનું છે આપણે આજે હોસ્પિટલ મમ્મીને દેખાડવા માટે. 2 દિવસથી એને દુખતું હતું તો મેં કીધું કે નહીં ટીકડી ખાઈ લો ફેર પડી જશે, પણ ફેર પડ્યો નથી, એમ દુખે છે. 2 દી રહીને પાછું છે ને પાછો દુખાવો થયો. મેં કીધું હાલો આજે હોસ્પિટલ જઈ આવીએ. તો અત્યારે છે ને ભાઈ અમે જઈએ છીએ ડેન્ટલ કેર કરવા માટે, તો કન્ટિન્યુ બના રહેજો. તો ભાઈ હોસ્પિટલે તો આવી ગયા છે, તો અંદર જઈએ, ઘડીક બેસી સાહેબ આવેની વાત જોઈએ. તો ચિઠ્ઠી અમે આપી દીધી છે ને દવા લઈ લઈએ. તો ભાઈ ચેકઅપ તો થઈ ગયું છે ને મમ્મીને કાંઈ એટલું બધું છે નહીં, થોડીક જરીક દુખાવો થાય છે, એટલું બધું કાંઈ છે નહીં, નોર્મલ જ છે. અને સાહેબ છે ને ગયા છે દેખાડવાની છે આ દવા, એની વાટ જોઈને બેઠો છું યાર, આવે એટલે દવા દેખાડી દે, બાકી એટલું બધું કાંઈ છે નહીં. અને દાદાના ઘરે આવે ને તો વિહાને જો રમકડાની દશા આવે કે નાખી, રમતો તો છે નહીં, અત્યારે બહાર આટા મારે છે ને આમ જો રમકડા, આ એના પગ અડ્યો ને તો તૂટી ગયું. હોસ્પિટલેથી વિહાવા છે ઘરે ને ભાઈ, કાવ્યબેન છે ને પછી સ્કૂલે નથી ગઈ. તો સ્કૂલે તો નથી ગઈ તો કાંઈક તો કરવું પડે ને. તો કાવ્યબેન જો ભાઈ પેડ છે ને જૂનું, એમાં ઇમોજી દોરવો છે, એમાં કલર કરવો છે, આમ જો બધું એ સોરી પછી થઈ ગયો ભાઈ, અડાઈ ગયું મુકાઈ ગયું એટલે નીકળી આવું બધું કાઢીને કરે છે ઇમોજી. 2 દિવસથી નથી ગઈ ને જો ભાઈ બધું આવું કરે છે. કરો મને દેખાડજો પછી કેવું બીનું નહીં. એક નથી બનતી હરખી આંખ, હે એક આંખ હરખી નથી બનતી, થઈ જશે. 3 hours later. તો ભાઈ કોલેજ હતી તો આવ્યો છું ઘરે, અને હજી જસ્ટ હું ઘરે આવ્યો જ છું ને છે ને ભાઈ કોલેજે ગયો તો, પણ 3 લેક્ચર આવ્યો પછી છે ને આવ્યો સીધો ઘરે. અને બાકી નવીનમાં તો છે ને ભાઈ આજે આપણે આ કુરિયર કરવાનું છે, તો હમણાં કાવ્ય ટ્યુશન મારે ઉતારતા આવું અને આ કુરિયર પણ કરતા આવું. ને કાવ્યબેન છે ને ઓલું મેં તો સવારે પેડ દેખાડ્યું હતું, એમાં છે ને એને ભાઈ ઇમોજી ડ્રો કર્યું છે અને કલર પણ કરી નાખ્યો છે, હું તમને દેખાડું. ટેન જો ભાઈ આવો મસ્ત કલર કરી નાખો છે ને પેડ છે ને એ મેં ટ્યુશનમાં લઈ જાઉં હતું, પણ બેગમાં મેં પાછું કઢાવ્યું. મેં કીધું લાય મને શૂટ છે ને થોડુંક કરી લેવા દે, અને જોવાને કલર કરી નાખ્યો ને મસ્તનો ઇમોજી કરી નાખ્યો છે. ને કાવ્યના ટ્યુશનનો ટાઈમ પણ થઈ ગયો છે, તો આપણે મૂકતા આવીએ ને સાથે સાથે ગિફ્ટ પણ કોરિયર કરતા આવીએ. તો ચાલો. તો કરી દીધું છે ને ભાઈ, બચ્ચો હારે આવ્યો છે, લાઈક કરી દે દીકો. રેચર છે ને પ્રિયાંશુ આવે છે ને ભાઈ જોતી છે ગાડી, તો એની વાટે ઊભો છું. તો ભાઈ અત્યારે છે ને અમારો અચાનક પ્લાન બીનો છે કે ભવાની જવું. હું તો જાતો નહોતો, આ બધા છે ને જાતા હતા પ્રીત, વેદાંત, દેવ ને બધા, તો મને કે આવું છે. મેં હું આવરો હતો, મેં કીધું વાંધો નહીં જઈએ. ને પ્રીત ને બધા જો ભાઈ આગળ જાય છે અને હું પ્રિયાંશુ જઈએ છીએ. અત્યારે આવ્યા છીએ અમે ભવાની, એની આ બાજુ છે ને ભાઈ એક મંદિર છે ને ત્યાં, તો ભવાની તો દર્શન કરી લીધા હતા ને પછી અમે સીધા આવ્યા છીએ એક મંદિર છે ને અહીંયા મહાદેવનું મંદિર છે. હું તો પહેલી વખત આવ્યો છું, આ બધા આવી ગયેલા છે પણ હું પહેલી વખત આવ્યો ને બાકી એનો આ તમે વ્યૂ જોવો, એક એટલે એક નંબર મસ્તીનો વ્યૂ છે. ઓહો વાદળા તો છે. તો ધીમે ધીમે જઈએ છીએ ને ત્યાં જઈને પહેલાં દર્શન કરીએ. તો ચાલો. મહાદેવના મંદિરે તો પહોંચી ગયા છીએ ને ભાઈ, અહીંયા શિવલિંગ છે, આપણે દર્શન કરી લીધા ને બાકી એનું આમ જો વાદળા તમને દેખાડી દીધા ને મસ્ત વાતાવરણ છે. તો કોને રીલ ઉતારવાની છે ભાઈ અહીંયા? તાર રીલ ઉતારવી તો ઓલો વેદાંત કઈ ગયો? વેદાંત એ વાગી જાય પ્રિય તને મુક્તન ભાઈ ને મસ્ત વાતાવરણ છે. તો થોડીક વખત અહીંયા બે
લવાય જ નહીં. આમ જો તો બે ભાઈ દર્શન તો થઈ ગયા છે અને ભાઈ ધીમે ધીમે પાણી આગળ આવે ને પેલા આપણે નીકળી જઈએ. મોવા પહોંચી ગયા છે ને મોવા આવીને પેલા છે ને સૌથી પેલા મેં ગાડી ધોઈ નાખી છે ભાઈ. તો ગાડી જોરી આપણી સામે ગાડી ધોઈ નાખી દે ભાઈ સૌથી પેલા તો. A few moments later. તો ભાઈ અત્યારે તો લાઈટ વહી ગઈ છે ને લાઈટ વહી ગઈ ને તો યાર ઉપર આવ્યો છે ને લાઈટ વહી ગયો ને તો બહુ બીક લાગે. અને હતર સિંગો કેમ બોલા હતર સિંગો હે એમ કરે જોવો તારે મેળામાં જ બેઠો દેખાડું મેળામાં જ બેઠો દેખાડું. હા લાઈટ આવી ગઈ લાઈટ આવી ગઈ છે ને ભાઈ જો પંખો ચાલુ છે હું પંખો બંધ કરી દઉં એને બહુ બીક લાગશે. લાઈટ આવી તો હું નહીં જવા દઈ તને. હતર સિંગો હાલ દેખાડું હાલ. બીક લાગે હાલ દેખાડું. ખોટા નખરા કરે. આવજો. તો ભાઈ જમવા જ બેસી ગયા. જોળે બટેટાનું શાક રોટલી સંભારો અને અરે દૂધ અને અરે ખીચડી ને એવું છે પણ અત્યારે ખાવી નથી તો જમી લઈએ આપણે પહેલા. તો ભાઈ મસ્ત મજાનું જમી તો લીધું છે ને બાકી તો ભાઈ આજ માટે એટલું જ તે. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક સીધા કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.